મુખ્યમંત્રીએ 14મા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની કરી શરૂઆત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગરીબોને કીટ વિતરણ કરાઈ। 11,234 લાભાર્થીઓને ₹45 કરોડની કીટ એક જ જગ્યાએથી અપાઈ। બનાસકાંઠાના ડીસામાં શુક્રવારે 14મા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી। એક જ દિવસમાં 11,000થી વધુ લાભાર્થીઓને કીટ મળતા સરકારનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા। તો કીટો મેળવવા લાભાર્થીઓ દ્વારા લાઈનો લગાવવામાં આવી હતી। બનાસકાંઠાના ડીસા ખાતેથી 14મા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારના અનેક યોજનાઓના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો, જેમાં માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, વાલી દીકરી યોજના, મા અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડી સહિત 11,274 લાભાર્થીઓને સરકાર અનેક વિભાગોના યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ ડીસાના એરપોર્ટ પર ગરીબ કલ્યાણ મેળાને દીપ પ્રાગટ્ય કરી લાભાર્થીઓને વિવિધ કીટો અર્પણ કરી, જે સમયે રાજ્યના મંત્રીઓ સહિત નેતાઓ અને અધિકારીઓ જોડાયા હતા। બનાસકાંઠાના ડીસા ખાતેથી કુલ 11,274 લાભાર્થીઓને ₹45.80 કરોડ રકમના યોજનાકીય લાભ આપવામાં આવ્યો હતો। ગરીબ કલ્યાણ મેળા થકી છેવાડાના વ્યક્તિઓને એક જ સ્થળ પરથી ઘણા બધા લાભ મળ્યા, ત્યારે એક અરજીથી સહાય મળી જતા અનેક લાભાર્થીઓ સરકારનો આભાર માન્યો હતો। તો કેટલાકને પ્રથમ વખત સહાય મળતા ખુશીથી આંખો છલકાઈ જવા પામી હતી, તો કેટલાકને પોતાના પુત્રને વિદેશ ભણવાનું સપનું પૂર્ણ થતાં રાજીપો વ્યક્ત કર્યો અને લાભાર્થીઓએ સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભ મળતા લાભાર્થીઓ સહિત જિલ્લાભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા। તો લાભાર્થીઓ પોતાની કીટ લેવા લાંબી લાઈનો લગાવી। જો કે સરકાર દ્વારા એક જ સ્થળ અને એક જ સમયે આટલા બધા લાભાર્થીઓને કીટ મળતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પાટણના સાંસદ ભરતજી ડાભી, રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, ધારાસભ્ય પ્રવીણ માળી, અનિકેત ઠાકર, કેસાજી ચૌહાણ, માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, માર્કેટના ચેરમેન ગોવા રબારી, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પિંકીબેન છે। આજે ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા, મને 12,000નો ચેક આપ્યો છે કુંવરબાઈનો। કેવું લાગે? એના બદલ એમનો ખૂબ ખૂબ ભારત માતા કી જય। એ પીએમ વિશ્વકર્મા નિમિત્તે મને જે આ ચેક મળેલો છે તેનો હું ખૂબ આભાર માનું છું, અને આ યોજનાથી મને ખૂબ લાભ મળ્યો છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।